વિદ્યાર્થી મિત્રો, મુખ્ય ક્વોન્ટમ અંક જોયા બાદ હવે આપણે જોવાનો છે ચુંબકીય ક્વોન્ટમ અંક. આ ચુંબકીય જે ક્વોન્ટમ અંક છે એને આપણે ml અથવા તો m સિમ્બોલથી ઓળખીએ છીએ. જ્યારે ઇલેક્ટ્રોન જેવા વીજભારિત કણ ગતિમાં હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એ આપણને ખ્યાલ છે. એની કક્ષકીય ગતિના કારણે આ થતું હોય. આ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યને ચુંબકીય ક્વોન્ટમ અંક દ્વારા માપી શકાય. વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ક્વોન્ટમ અંકની જે વેલ્યુ છે ml -L થી 0 થી લઈને +L સુધી છે. એટલે કે 2L, આ એક L અને આ બીજો L અને +1 એમ એની વેલ્યુ થાય. દાખલા તરીકે L 0 લઈએ તો અહીંયા 0 વેલ્યુ મૂકશો તો ml 0 આવશે. અને L 0 માટે આપણે S કક્ષક અગાઉ તૈયાર કરેલું, એટલે આ S કક્ષક હશે. અને પછી 2L+1 પ્રમાણે 1 કક્ષક જ આવશે, કારણ કે L 0 છે. એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો, L 1 હોય તો mlની વેલ્યુ -1 0 +1 આવે. L 1 એટલે p કક્ષક હોય, અને p કક્ષક હોય તો L 1 અહીંયા મૂકો એટલે 3 કક્ષકો થશે. L 2 માટે mlની વેલ્યુ -2 -1 0 1 અને 2. L 2 એટલે d કક્ષક, અને L 2 અહીંયા મૂકો તો ટોટલ 5 કક્ષક. એ જ રીતે L 3 માટે mlની આ વેલ્યુઝ, L 3 એટલે f કક્ષક, અને અહીંયા મૂકો એટલે ટોટલ 7 કક્ષકો મળે. 3 p કક્ષકો જે આપણને મળી છે, p કક્ષકો અહીંયા 3 મળી છે ટોટલ. તો 3 p કક્ષકો માટે mlની વેલ્યુ આપણને -1 0 અને +1 મળી છે. તો એ 3 p કક્ષકો અનુક્રમે 2px 2py અને 2pz હોઈ શકે. પણ એના માટે mlની વેલ્યુઝ 2px માટે ml -1, 2py માટે 0 અને 2pz માટે +1 લેવાનું છે. 5d કક્ષકો જે છે એ 5d કક્ષકો માટે mlની વેલ્યુઝ આપણને આ રીતની મળેલી છે, -2 -1 0 1 2. તો એ 5d કક્ષકો અનુક્રમે dxy dyz dz2 dzx dx2-y2 હશે. અને એ દરેક કક્ષકો માટે અનુક્રમે mlની જે વેલ્યુઝ છે એ આ પ્રકારે હશે, તમે જોઈ શકો છો. ડી કક્ષકની ઉપયોગિતા, કક્ષકોની સંખ્યા, કક્ષકોના પ્રકાર, ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં અવકાશમાં કક્ષકોનું સ્થિતિ સ્થાન, આ બધું જાણી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, L 0 એટલે S કક્ષક આપણને ખ્યાલ આવી ગયો કે કક્ષકોની સંખ્યા 1. L 1 તો p કક્ષક, અને 2L+1 પ્રમાણે કક્ષકોની સંખ્યા 3. એ રીતે L 2 3 4 અને 5 માટે તમે ચેક કરી લો. હવે જોઈએ સ્પિન ક્વોન્ટમ અંક સ્મોલ s. ઈસવીસન 1925માં જ્યોર્જ ઉહલન બેક અને સેમ્યુઅલ ગોલ્ડ સ્મિથ, આ બે વૈજ્ઞાનિકોએ આ ક્વોન્ટમ અંક રજૂ કર્યો હતો. એને ભ્રમણ ક્વોન્ટમ અંક પણ કહેવાય. n, l અને ml એટલે કે મુખ્ય ક્વોન્ટમ અંક, ગૌણ ક્વોન્ટમ અંક અને ચુંબકીય ક્વોન્ટમ અંક, આ ત્રણેય ક્વોન્ટમ અંકો એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી હોય એનો રેખીય વર્ણપટ સમજાવવા માટે પૂરતા નથી. એટલે પેલી આપણે વાત કરેલી ડબલેટ, ટ્રિપલેટ વગેરે રેખાઓની માહિતી મેળવવા પૂરતા નથી. ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વર્ણન દર્શાવવું હોય તો તમારે સ્પિન ક્વોન્ટમ અંકની જરૂર પડશે. વાસ્તવમાં ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ ધરાવે છે, કક્ષકીય ગતિ અને અક્ષીય એટલે કે ધરીભ્રમણ ગતિ. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ફરતો હોય તો કક્ષીય ગતિ, પોતાની ધરીની આસપાસ ફરે તો
અક્ષીય અથવા ધરીભ્રમણ ગતિ. જો ઇલેક્ટ્રોન પોતાની ધરીની આસપાસ ફરતે તો બે રીતે ફરી શકે, ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ. એટલે કે આ ક્લોકવાઇઝ ફર્યો કહેવાય અને આ થયો એન્ટી ક્લોકવાઇઝ. જો એ ક્લોકવાઇઝ ફરે તો એના સ્પિન ક્વોન્ટમ અંકની જે વેલ્યુઝ છે એ તમારે +1/2 લેવાની છે. આનો મતલબ એવું થાય કે ટોટલ 2 શક્યતાઓ છે, સમઘડી અને વિષમઘડી, એમાંની એક છે. એ જ રીતે એન્ટી ક્લોકવાઇઝ ફરે તો એને -1/2 થી બતાવીએ છીએ. અહીંયા 2 શક્યતાઓ છે, એમાંની એક એટલે વિષમઘડી. આ માઇનસ સાઇન વિષમઘડી દર્શાવે છે અને પ્લસ સાઇન સમઘડી દિશા દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે કક્ષકોના આકાર વિશે. તો આપણે ભણવાનું છે S, P, D અને F કક્ષકો. એના આકાર વિશેની વાત કરવાની છે. સૌથી પહેલાં કોઈ પણ પરમાણુ કક્ષક કોને કહીશું જેમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધુ હોય, એટલે 90 કે 95% કે એનાથી પણ વધુ હોય એવા વિસ્તારને આપણે કક્ષક કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પરમાણુ કક્ષકને આરના તરંગ વિધેય તરીકે, તરંગ વિધેયને આપણે સાઈ કહીએ છીએ, આ હેમિલ્ટોનિયન સાઈમાં આપણે ભણ્યા હતા, દર્શાવીએ છીએ. એટલે કે પરમાણુ કક્ષકને સાઈથી તમે દર્શાવો છો. આને રેડિયલ તરંગ વિધેય પણ કહે છે. સાઈ (r) તરીકે ઓળખાય છે. તો સૌથી પહેલાના સમયમાં સાઈનો ઉપયોગ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવવા માટે થતો હતો. પણ સાઈની તકલીફ એ છે કે એના મૂલ્યો શૂન્ય બી મળી શકે, નેગેટિવ બી મળી શકે, પોઝિટિવ બી મળી શકે, અને સંભાવના કોઈ દિવસ નેગેટિવ ના હોય. એટલે હાલના સમયમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવવા માટે સાઈ સ્ક્વેરનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે સાઈ ભલે નેગેટિવ હોય પણ એનો વર્ગ તો ઓલવેઝ પોઝિટિવ જ હોય. તો આના બેઝિસ પર સૌથી પહેલાં એસ કક્ષક લઈએ અને એસ કક્ષક માટે આપણે સાઈ વર્સિસ આરનો એક ગ્રાફ પ્લોટ કરીએ. તો આ ગ્રાફમાં તમને ખ્યાલ આવશે કે કેન્દ્રની નજીક જ્યારે રેડિયસ ઓછી હોય ત્યારે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે છે. જેમ કેન્દ્રથી દૂર જતા જઈએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી થતી જાય છે. આ થઈ ગઈ 1s કક્ષકની વાત. તો હવે લઈએ 2s કક્ષક માટે. તો 2s કક્ષક માટે એ જ ગ્રાફ રિપીટ દોરીએ સાઈ વર્સિસ આરનો. તો તમે જુઓ, કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે છે. પછી કેન્દ્રથી દૂર જતા જઈએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દૂર જતી જાય. એક સમયે શૂન્ય થઈ જાય ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, ત્યારબાદ ઋણ થાય અને ત્યારબાદ વધીને 0ની નજીક પહોંચે. તો અહીંયા જે વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય થઈ એ વિસ્તારને નોડ અથવા રેડિયલ નોડ અથવા તો નોડલ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. 2s કક્ષકમાં આવી એક નોડલ સપાટી છે, એટલે કે એક રેડિયલ નોડ છે. હવે વિદ્યાર્થી મિત્રો, 3s કક્ષકમાં તમે જોઈ શકો છો, આ 3s કક્ષક છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેન્દ્ર પાસે વધારે, પછી ધીરે ધીરે ઓછી, પછી 0, પછી ઋણ, પછી 0, પાછી ધન. એટલે આવી બે નોડલ સપાટી મળી કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 છે. એટલે 3s કક્ષકમાં 2 નોડ છે. 4s કક્ષકમાં તમે એ જ રીતે ચેક કરી શકો છો. 1, 2 અને 3 વખત આ
સપાટી 0 ને ટચ થાય છે તો 3 નોડ છે. હવે 2p કક્ષકમાં જોઈએ તો 2p કક્ષકની અંદર કેન્દ્રથી દૂર જઈએ એમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધે છે, ત્યારબાદ ઘટે છે, પણ 0 થતી નથી. 3p કક્ષકમાં જુઓ, કેન્દ્રથી દૂર જઈએ એમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધી, પછી ઘટી અને ત્યારબાદ 0 અને પછી નેગેટિવ અને પછી થોડી વધી. તો અહીંયા એક નોડ મળે છે, એટલે 3p કક્ષકમાં એક નોડ છે એમ કહી શકાય. એ જ રીતે 4p કક્ષક જુઓ તો 4p કક્ષકમાં આ જ પ્રકારે બે નોડ મળે છે. 3d કક્ષક જોઈએ તો એમાં એક પણ નોડ નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ઋણ વેલ્યુઝ મળે છે સાઈમાં મળે છે. જો આપણે સાઈ સ્ક્વેર કરી નાખીએ તો શું થાય? તો સાઈ સ્ક્વેર કરી નાખીએ તો 1s કક્ષક માટે એ તો પહેલાંના જેવો જ ગ્રાફ મળ્યો. ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે અને પછી જેમ દૂર જતા જઈએ એમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી થતી જાય છે. પણ 2s કક્ષક માટે જોઈએ તો હમણાંનો જે ગ્રાફ હતો સાઈ વર્સિસ આરનો, એમાં ઋણ સપાટી પણ આપણને મળતી હતી. પણ અહીંયા જો 2s કક્ષકમાં અહીંયા 0 ને ટચ થઈ પછી પાછી ધન થઈ ગઈ, એટલે કે અહીંયા નોડ તો મળે છે પણ ઋણ સપાટી નથી મળતી, કારણ કે સાઈ સ્ક્વેર લીધું છે. એ જ રીતે 2s કક્ષક માટે બે નોડ મળે છે પણ સપાટી નેગેટિવ મળતી નથી. આ જ રીતે અન્ય કક્ષકો માટે પણ તમે આવા નોડ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ઓલવેઝ ધ્યાન રાખો કે કોઈ પણ કક્ષક માટે નોડની વેલ્યુ જોઈતી હોય અથવા તો રેડિયલ નોડની વેલ્યુ જોઈતી હોય તો એનું ફોર્મ્યુલા છે n-l-1. એઝ ફોર એક્ઝામ્પલ 3s કક્ષક માટે જોઈએ તો n ની વેલ્યુ 3, l ની વેલ્યુ 0 અને આ 1, તો બે નોડ મળ્યા. એવી રીતે 5s કક્ષક માટે 5 - 0 - 1, તો 4 નોડ મળ્યા. સપોઝ 4p, તો 4p કક્ષક માટે n = 4, p કક્ષક માટે l = 1, તો 3 નોડ મળ્યા. ધારો કે 3d કક્ષક લઈએ તો n = 3, 0, સોરી l = 2 અને આ 1, તો 0. 5f કક્ષક લઈએ સપોઝ કે, તો અહીંયા 5, f કક્ષક માટે l ની વેલ્યુ 3 અને આ 1, એટલે ટોટલ 1. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો નોડ મેળવી શકાય છે. હવે થોડીક વાત કરીએ કક્ષકોના આકારની. તો એસ કક્ષક ઓલવેઝ ગોળાકાર હોય છે. આ રીતે આ 1s કક્ષક છે. હવે જો હું કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવું તો આ એક એરિયા, પછી થોડોક એરિયા જવા દો અને ફરીથી એક એરિયા બતાવો, તો બે વખત ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાવાળો એરિયા મળ્યો. એટલે આ 2s કક્ષક છે ને, વચ્ચે એવો વિસ્તાર છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના નથી, એટલે એને નોડ કહેવાય. આવો એક વિસ્તાર છે. તો જેમ જેમ એસ કક્ષકમાં નોડની સંખ્યા વધતી જશે એમ એમ એનું કદ વધતું જશે. હવે લઈએ પી કક્ષક. તો પી કક્ષકનો ડમ્બેલ આકાર હોય છે. સમજી લો આ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ છે. તો આ ડમ્બેલ આકાર છે, આ પીએક્સ કક્ષક છે. જો હું વાય અક્ષ ઉપર ડમ્બેલ બતાવું તો એ પીવાય કક્ષક છે, અને જો હું ઝેડ અક્ષ ઉપર બતાવું ડમ્બેલ તો એ પીઝેડ કક્ષક છે. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય કક્ષકો એકબીજાને લંબ હશે, કારણ કે અક્ષો ઉપર ગોઠવાયેલી છે ને અક્ષો એકબીજાને લંબ હોય છે. સપોઝ કોઈ એક જ ક્વોન્ટમ અંકની ત્રણેય કક્ષકો લઈએ, પીએક્સ, પીવાય અને પીઝેડ, તો આની શક્તિ સરખી હોય છે અને સમશક્તિક કક્ષકો કહેવાય અથવા તો ડિજનરેટ કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે ડી કક્ષક, ટોટલ 5 ડી કક્ષકો છે, આપણને ખ્યાલ છે. એ 5 ડી કક્ષકો આ પ્રમાણે દર્શાવી શકાય. સૌથી પહેલી dz² કક્ષક, dxy, dyz, dzx અને dx² y².
આ 5 કક્ષકો પણ એકબીજાને લંબ હશે કારણ કે અક્ષો પર ગોઠવાયેલી છે. અને એ જ રીતે આમાં પણ કોઈ એક જ ક્વોન્ટમ અંકની 5 ડી કક્ષકો, ધારો કે n = 4 લઈએ તો એની 5 ડી કક્ષકો સમશક્તિક હશે અથવા તો ડિજનરેટ કક્ષકો હશે. તો હવે લઈએ છે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. આના થોડાક નિયમો છે. એમાં સૌથી પહેલા આઉફબાઉ સિદ્ધાંત અથવા આઉફબાઉ નિયમ. આ એક આઉફબાઉ એકચ્યુઅલી એક જર્મન શબ્દ છે. એનો ગુજરાતી અર્થ થાય છે બાંધકામ, એટલે કે રચના કરવી, એટલે કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની રચના કરવી. વૈજ્ઞાનિકોના મત મુજબ પરમાણુમાં ઇલેક્ટ્રોન સૌથી પહેલા નીચલી શક્તિ સપાટીમાં, એટલે કે કેન્દ્રની જે નજીક હોય ત્યાં ઇલેક્ટ્રોન ભરાશે. એ સંપૂર્ણપણે ભરાઈ ગયા બાદ ઇલેક્ટ્રોન ક્રમશઃ એનાથી ઉપલી કક્ષામાં જશે. આઉફબાઉનો નિયમ છે અને આ કક્ષાઓનો ક્રમ દર્શાવેલો છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. પહેલો ઇલેક્ટ્રોન 1s માં જશે, પછી 2s, પછી 2p, 3s, 3p, 4s, આ રીતે ઇલેક્ટ્રોન ક્રમશઃ ભરાશે. હવે હું એમ કહું કે 3s કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન અને 4s કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન કોની એનર્જી વધારે હોય? તો કેન્દ્રથી જે દૂર જશે એની એનર્જી વધે. એ આપણે પહેલાં જોઈ ગયા છે. તો 4sની એનર્જી વધારે હોય. પણ હું તમને એમ કહું કે 5s કક્ષક અને 7s કક્ષકમાં કોની એનર્જી વધારે હશે? તો જેનો મુખ્ય ક્વોન્ટમ અંક વધારે હોય એની એનર્જી વધારે હોય. પણ હવે હું તમને એમ કહું કે 5p કક્ષક અને 6s કક્ષક, આમાં કોની એનર્જી વધારે હશે? તો બહુ સ્વાભાવિક રીતે જેનો મુખ્ય ક્વોન્ટમ અંક વધારે હોય એની એનર્જી વધારે હોય. અહીંયા તમે જુઓ તો જનરલી એનર્જી આપણે n+l દ્વારા માપીએ છીએ. આનું n+lની વેલ્યુ 6 થાય છે. આની પણ n+lની વેલ્યુ 6 થાય છે. તો આવા કિસ્સામાં જેની nની વેલ્યુ વધારે હશે એનું એનર્જી વધારે હશે. આને n+l રૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ સિદ્ધાંત જોઈએ છે પાઉલી એનો નિષેધ સિદ્ધાંત. પાઉલીના નિષેધ સિદ્ધાંત પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે, પાઉલીના નિષેધ સિદ્ધાંત પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકાય, એનાથી વધારે નહીં. એટલે કે કોઈ પણ પરમાણુના 2 ઇલેક્ટ્રોન માટે જે ચારેય ક્વોન્ટમ અંકો છે n, l, m અને s, એ ચારેય ક્વોન્ટમ અંકો કદાપી સમાન ન હોઈ શકે. આ થઈ ગયો પાઉલીનો નિષેધ સિદ્ધાંત. અને હવે લઈએ છે હુન્ડનો મહત્તમ સ્પિન ગુણકતા સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, આ સિદ્ધાંત પ્રમાણે એવું કહેવામાં આવે છે કે જે સમશક્તિક કક્ષકો હોય, સમશક્તિક કક્ષકો એટલે કે ડિજનરેટ કક્ષકો, એમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ અયુગ્મિત રીતે ભરાય. ઇલેક્ટ્રોન સૌપ્રથમ અયુગ્મિત રીતે ભરાય અને ત્યારબાદ ઇલેક્ટ્રોન યુગ્મીકરણ થાય. દાખલા તરીકે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. તો એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન આઉફબાઉ પ્રમાણે 1s2, 2s2 અને 2p3 થશે. તો આ 2p3 એટલે 3 કક્ષકો છે, 2px, 2py અને 2pz, એમાં અયુગ્મિત રીતે ઇલેક્ટ્રોન ભરાય. હવે ઓક્સિજનની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન બતાવી હોય તો 2p4 છે. તો એકવાર ઇલેક્ટ્રોનનું અયુગ્મિત રીતે ભરાઈ ગયા પછી જ એનું યુગ્મીકરણ થાય, આવું હુન્ડના સિદ્ધાંતમાં સમજાવવામાં આવેલું છે.